ગાંધીનગરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સચિવાલય ખાતે પણ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સચિવાલયમાં પ્રવેશતા તમામ સરકારી અને ખાનગી વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે અને તમામના ઓળખ કાર્ડ જોઈને પોલીસ પ્રવેશ આપી રહી છે। દિલ્હીમાં કારમાં બનેલી બ્લાસ્ટની ઘટનાને લઈને ગાંધીનગર પાટનગરના તમામ શહેરી રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બ્લાસ્ટની ઘટના બનતા જ તે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા ગઈકાલે મોડી રાત્રે તે અક્ષરધામ સેક્ટર 30 શહેરના મુખ્ય જે પ્રવેશ દ્વારો છે ત્યાં આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આજે ગાંધીનગર વિધાનસભા સચિવાલય સંકુલની અંદર પ્રવેશતા તમામ વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા દ્વારા ગઈકાલે તમામ જે મુખ્ય શહેરો છે તેની અંદર જે છે ચેકિંગના આદેશ કર્યા હતા। ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દુર્ગેશ મહેતા, દૂરદર્શન ન્યૂઝ, ગાંધીનગર।